વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 11ની આપણે ચર્ચા કરતા હતા, જેમાં નેક્સ્ટ 3 લેક્ચર આપણે ભણી ગયા છે। આજે આપણે જોઈએ તો પાછો એક વખત રિવિઝન કરીએ કે આપણે ભૂમિ સ્વરૂપની ચર્ચા કરતા હતા કે જેની અંદર પર્વત છે, બરાબર, ઊંચ પ્રદેશ છે, ત્યારબાદ ચર્ચા કરેલી હતી મેદાની પ્રદેશની, બરાબર। તો એ ખાસ એક વખત જોઈતા જઈએ કે ભૂમિ સ્વરૂપ એના મુખ્ય પ્રકારની વાત કરી, પર્વત ઉચ્ચ પ્રદેશને મેદાન તરીકે ઓળખવામાં આવે, એની રચના કેવી રીતે થાય, કેટલી ઊંચાઈ હોય તો એને પર્વત કહેવાય, બરાબર। પછી એના ઉદાહરણ આપણે સમજ્યા હતા। પછી પર્વતોનું વર્ગીકરણ 4 ભાગમાં કરવામાં આવે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત ને અવશિષ્ટ પર્વત। તો કેને ગેડ પર્વત કહેવાય, કેને ખંડ પર્વત કહેવાય, કેને અવશિષ્ટ પર્વત કહેવાય, બરાબર। જે આકૃતિ દ્વારા આપણને બાજુમાં સમજાવેલું છે, જેની પણ આપણે ચર્ચા કરી, એના ઉદાહરણો આપણે જોયા કે કયો પર્વત છે એને ગેડ પર્વત કહેવાય, કઈ જગ્યાએ જ્વાળામુખી પર્વત આવેલો છે, બરાબર। આ બધી ચર્ચાઓ આપણે કરેલી। ત્યારબાદ પર્વત જે છે એનું મહત્ત્વ, કે પર્વત શું કામ આવે, તો કે ઘણી બધી નદીઓના ઉદ્ગમ સ્થાન છે, બારેમાસ વહેતી નદીઓ છે, એનું જળભંડાર તરીકેનું કામ કરે, જંગલ સંપત્તિ, બરાબર, ખનિજ સંપત્તિ, પ્રાણી સંપત્તિ, અહીંયા ભંડાર જોવા મળે, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કામ આવે, પર્વતારોહક માટે કામ આવે, બરાબર। પછી પ્રવાસન ઉદ્યોગ માટે છે એ પણ કામ આવે, બરાબર। આ બધી વાત આપણે કરેલી હતી। પછી ત્યારબાદ ઉચ્ચ પ્રદેશ, બરાબર। તો ઉચ્ચ પ્રદેશ છે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો હોય, યાદ રાખવાનું પાછું કે ગમે તેની ઊંચાઈ છે એ સમુદ્રની સપાટીથી માપવામાં આવે। આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય અને ખંડીય એવા એના 3 પ્રકાર છે ઉચ્ચ પ્રદેશના, જેના વિશેની વાત કરેલી। ત્યારબાદ મેદાની પ્રદેશ, કે સમુદ્રની સપાટીથી 180 મીટર ઊંચાઈ ધરાવતા સમતલ ભૂમિ ભાગને આપણે મેદાની પ્રદેશ કહીએ છીએ। એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા: કિનારાના મેદાન, કસારણના મેદાન ને નિક્ષેપણના। તો કિનારાના મેદાન છે એના 2 નામ, એને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે, બરાબર। પછી નિક્ષેપણ ધોવાણ, જે કાપના બનેલા હોય, એકદમ ફળદ્રુપ હોય, સારામાં સારી ખેતી કરી શકાય, ભારતની અંદર ગંગા યમુનાનું મેદાન, બરાબર, જે નિક્ષેપણનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે, કાપનું। પછી મેદાનનું મહત્ત્વ, તો કે માનવ વસ્તી અહીંયા વધુ હોય, ઉદ્યોગ ધંધાનો સારો વિકાસ થાય, ખેતીવાડીનો સારો એવો એમાં ઉત્પાદન મળતું હોય, એટલા માટે સડક માર્ગ ને રેલ માર્ગ માટે સારી એવી સગવડતા છે, અહીંયા ગીચ વસ્તી હોય એટલે રોજગારી પણ સારી મળે, બરાબર। આવી બધી ચર્ચા ત્યાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરેલી હતી। હવે ત્યારબાદ આવે છે ઉપસાગર, બરાબર, જ્યાંથી આપણે આજે લેક્ચર નંબર 4 શરૂ કરવાનો છે। જોઈએ કે સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે થોડોક ભાગ એટલે કે ઉપસાગર, બરાબર, જે સમુદ્ર ચાલુ થાય ને, દરિયો, એના પહેલાં આગળનો જે ભાગ આવે એની વાત છે, જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધરાવે। આગળનો ભાગ જે રહ્યો આપણે એમ લાગે સરોવર છે આ, બરાબર, એવો આકાર, જેને ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે। ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે, આમ જોવા જઈએ તો વિશાળ, આમ જો નાનો, કદ એનું નાનું, બરાબર, મોટા ભાગના વિસ્તારની અંદર ફેલાયેલું હોય, બરાબર, સમુદ્રની સરખામણીએ એ નાનું છે, એટલા માટે તમને વળી મનમાં પ્રશ્ન થાય કે આમાં વાત કરી કે આમ તો વિશાળ કીધો અને વળી પાછો નાનો, તો સમુદ્રની સરખામણીએ નાનો છે આગળનો ભાગ, બરાબર। એટલા માટે ભારતમાં બંગાળાનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આપણે એમ કહીએ બંગાળાનો ઉપસાગર જે છે એનું ઉદાહરણ કહીશું, કારણ કે બંગાળાની ખાડીની આગળનો જે બધો ભાગ રહ્યો એને ઉપસાગર કહેવાય, પછી દરિયો શરૂ થાય, એટલા માટે। ત્યારબાદ અખાત, કે જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય। ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, બરાબર। 3 ભાગો જમીન છે અને વચ્ચે પાણી છે, આપણે એને દ્વિકલ્પ તરીકે પણ ઓળખીએ છીએ, પણ અહીંયા આપણે જો શું સમજાવ્યું છે, દાખલા તરીકે જો આપણે ભારતના નકશામાં કચ્છ જોઈએ આમ, બરાબર, આવી રીતે આમ, આવી રીતે નકશો છે, બરાબર। તો આ વચ્ચેનો જે ભાગ છે અહીંયા પાણી છે, બરાબર, તો આ જે આવે એ કચ્છ આવે, બરાબર, બરાબર। પછી અહીંથી આપણે જોવા જઈએ તો આ બધું મોરબીની આપણું બધું આવે, તો આ વચ્ચે આ બાજુ પાણી, આ બાજુ જમીન, આ બાજુ જમીન, આ બાજુ જમીન, અહીંયા જ પાણી, એટલે 3 બાજુથી છે એ જમીન ભાગથી ઘેરાયેલો છે, બરાબર। અને વચ્ચે પાણીવાળો ભાગ છે અને આ કચ્છ બાજુ આવે એટલે આપણે એને કચ્છના અખાત તરીકે ઓળખીએ છીએ। તો ખંભાતની અંદર પણ આવું જ છે, બરાબર, એટલે યાદ રાખવાનું અખાત કેને કહેવાય। ત્યારબાદ આવે છે ભૂસી। ભૂસી એટલે ભૂમિનો લંબાત્મક છેડો, જે જળભાગમાં ફેલાયેલો હોય, જેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય। દાખલા તરીકે કન્યાકુમારી ભારતનો છેડો અને કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકાનો છેડો, બરાબર। હવે એ જોવા જાય કેવી રીતે છે
તો કે દાખલા તરીકે આ ભારત દેશ અને અહીંયા છે એ આફ્રિકા છે, બરાબર. તો ભારતનો દક્ષિણ એટલે પાછો નીચેનો ભાગ એટલે શું? કન્યાકુમારી. અને આફ્રિકાનો નીચેનો દક્ષિણ ભાગ એટલે શું? કેપ ઓફ ગુડ હોપ, બરાબર. તો કેપ ઓફ ગુડ હોપ ને ભારતનું જે છે એ કન્યાકુમારી, આ બે છેડો. પણ અહીંયા બધે શું છે? પાણી, દરિયો છે. આ બે છેડાને આપણે જોડી શકીએ, બરાબર. એટલા માટે એને શું કહેવાય? ભૂસીર કહેવાય. રેડી? આ આફ્રિકાનો નીચેનો ભાગ અને આ ભારતનો નીચેનો ભાગ, આ જે જોડતો ભાગ આપણે એને ભૂસીર તરીકે ઓળખીએ છીએ, બરાબર. જેની વાત કરીએ તો આફ્રિકાની અંદર જ્યારે વાસ્કો દ ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો હતો, તે આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ બંદરેથી નીકળ્યો હતો અને પછી ભારતની અંદર તે પહોંચ્યો હતો, બરાબર. કાલિકટ બંદરે, ભારતના નીચેનો ભાગ કાલિકટ બંદર, ત્યાં પહોંચ્યો હતો. તો ત્યારે એ આ જ રસ્તેથી આવ્યો હતો. કેપ ઓફ ગુડ હોપ અહીંયા ભૂસીર છે, બરાબર. આવી રીતે નીચેનો જે ભાગ છે ને એ આમ ટાપુકીય ભાગ છે, બરાબર. આવી રીતે આમ ટાપુકીય ભાગ, પછી એને આમ ફરતું ચક્કર લગાવી અને નીચેનો દક્ષિણ ભાગ પૂરો કરીને જળમાં થઈને પછી સીધું આમ ભારતની અંદર આવ્યો હતો, બરાબર. એ ભૂસીર એટલે એ યાદ રાખવાનું કે ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ કહેવાય છે, આપી શકાય. જે કન્યાકુમારી, આપણે એનું ઉદાહરણ જોઈએ તો કન્યાકુમારી, ભારતનું કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ આફ્રિકાનું, બરાબર. એ વચ્ચેનો જે ભાગ જે છે બેનો છેડો, બરાબર, એને આપણે સંજ્ઞા દ્વારા આપણે જે દર્શાવ્યું એવી દર્શાવી શકાય, એને ભૂસીર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે ટાપુ, કે જેની ચર્ચા આપણે અગાઉ પણ કરેલી હતી, કે વચ્ચે જમીનવાળો ભાગ અને ફરતી બાજુ પાણી, ચારે બાજુએ પાણી, વચ્ચે જમીન, જેને શું કહેવાય? ટાપુ. ટાપુનું બીજું નામ છે દ્વીપ, બરાબર. કે જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, બરાબર, જે શંખોદ્વાર, બીજો આપણે એટલે કે બેટ દ્વારકા, પછી પિરોટન જામનગરની બાજુમાં આવેલો જે દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું, બરાબર, જે કેન્દ્ર છે અને એને અભયારણ્ય તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, બરાબર. એ અમુક ઋતુની અંદર અમુક ટાઈમમાં ખુલ્લું રહે છે, બરાબર, જ્યાં માછલીઓ કાતે કોઈ પણ શિકારની પ્રવૃત્તિ કરી શકાતી નથી. આખું અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે જામનગરનો પિરોટન ટાપુ. પછી નરા બેટ છે, પીરમ બેટ છે, શિયાળ બેટ છે, આ બધા ગુજરાતના છે, બરાબર. જોઈએ એની અંદર ખાસ યાદ રાખવાનું, બરાબર, કે એના ઉદાહરણ જે છે લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બરાબર, જેને આપણે બેટ દ્વારકા કહીએ છીએ. પછી પિરોટન જામનગરની અંદર, નરા બેટ, પીરમ બેટ ને શિયાળ બેટ, બરાબર. એ આપણી ગુજરાતની બોર્ડર ઉપર બધા ગુજરાતમાં જ આવેલા છે, બરાબર. બેટની આપણે વાત કરીએ તો વચ્ચે જમીનવાળો ભાગ અને આ ફરતી બાજુ એનું પાણી, બરાબર, ફરતી બાજુ પાણીથી ઘેરાયેલો છે, વચ્ચે આ જમીન. તો એટલા માટે થઈને એને શું કહેવાય? ટાપુ. ટાપુ એટલે કે દ્વીપ. પાછું એક વખત કે જે ભૂમિભાગ ચારે બાજુ જળ વિસ્તાર ધરાવે છે, બરાબર, એને ટાપુ કહેવાય છે અને વચ્ચે જમીન હોય એટલે ટાપુ કહેવાય, બરાબર. લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ, બરાબર. ત્યારબાદ આવે છે ખીણ, કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, ગેડ પર્વત અને ખંડ પર્વતોના નિર્માણ વખતે થતા નદી હિમ નદીના ઘસારણ કાર્યને પરિણામે ખીણોની રચના થાય. દાખલા તરીકે કાશ્મીર ખીણ, બરાબર, જેની આપણે પણ ચર્ચા અગાઉ આ પાઠની અંદર કરેલી હતી, બરાબર. કે જોઈએ તો કે આ પર્વત જે છે, બરાબર, આ પર્વત આજુબાજુ આવેલા હોય આવી રીતે, બરાબર. તો આ જે ભાગ જે છે વચ્ચેના, બરાબર, આ ખીણ આકારના ઊંડી ખાઈઓ હોય જેને ખીણ કહેવાય છે. આવી કાશ્મીરની અંદર ઘણી બધી ખીણો આવેલી છે, એનું ઉદાહરણ, કારણ કે કાશ્મીર આખો પર્વતીય વિસ્તાર આવી જાય, બરાબર, ને નીચેનો ભાગ જે ઊંડાણવાળો ભાગ છે એને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, બે પર્વત જે છે અને વચ્ચે જે ઊંડાણવાળો ભાગ હોય એને શું કહેવાય? ખીણ. ગેડ પર્વત અને ખંડ પર્વતોના નિર્માણ વખતે, જ્યારે ગેડ પર્વત ને ખંડ પર્વત બને ને ત્યારે વચ્ચેનો ભાગ જે ઘસારણના હિસાબે એનાથી ઘસાઈને માટી બધી વહી જાય એટલે ઊંડી ખાઈઓ થઈ જાય, જેને શું કહેવાય? ખીણ. એનું ઉદાહરણ એટલે કાશ્મીરનો ખીણ વિસ્તાર. સમુદ્રગુની, કે જે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્રગુની કહેવાય. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સમુદ્રગુની, બરાબર, કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્રગુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સમુદ્રગુની. હવે અહીંયા આપણે જોઈએ તો ભારત અને શ્રીલંકા, દાખલા તરીકે આપણો ભારત દેશ, અહીંયા નીચે આખો આમ શ્રીલંકા આવેલો છે, બરાબર. બે વચ્ચે જે છે એ પાયા દરિયો જ છે, બરાબર. દરિયા વચ્ચે જે આખો પાણીવાળો જે ભાગ જે છે
બરાબર. અહીંયા પાલ્કની સમુદ્રગુની છે. કઈ? પાલ્ક. બરાબર. બે વચ્ચેનો ભાગ આ આપણો ભારત દેશ છે ને આ છે શ્રીલંકા. બરાબર. વચ્ચેનો જે આ ભાગ છે એ પાણીથી જોડાયેલો છે આપણે. બરાબર. તેને શું કહેવાય છે? પાલ્કની સમુદ્રગુની. બરાબર, યાદ રાખવાનું. જે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી જળપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. બરાબર. એટલે સોરી એ આપણે સંયોગી ભૂમિ વાત કરી. સમુદ્રગુનીની વાત કરતા હતા કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્રગુની કહેવાય. બે વિસ્તારને જોડતી જે સાંકડી જળપટ્ટી જે છે આપણે વાત કરી ભારત શ્રીલંકા વચ્ચેની. બરાબર. એને શું કહેવાય? સમુદ્રગુની. તો આપણે ભારત અને શ્રીલંકા વચ્ચે જે સમુદ્રગુની આવેલી છે એનું નામ શું છે? પાલ્કની સમુદ્રગુની. બરાબર. એ બે વચ્ચેની વાત આપણે રામાયણની અંદર આપણે જોઈએ તો ત્યારે પણ એમાં એક બંધ બાંધેલો હતો. બરાબર. પુલ બનાવેલો હતો જેને રામ સેતુ કહીએ છીએ, કે જેમાં ખિસકોલીને એને બધાએ જે સહયોગ આપેલો હતો, તરતા પથ્થર એ મૂકીને બે જગ્યાએ જ્યારે લંકામાં જવાનું હતું, લંકા એટલે એ શ્રીલંકા જ. બરાબર. ત્યારે આખો પુલ બનાવેલો હતો. એવી રીતે ભારત સરકાર અને શ્રીલંકા સરકાર બે વચ્ચે સાથે મળી અને અત્યારે લગભગ એમાં પુલનું કામ ચાલુ છે. બરાબર. તો બે વચ્ચે હવે જળમાર્ગ નકર જળમાર્ગ જ હતો, જમીન માર્ગ હતો નહીં, પણ હવે જળમાર્ગ પર બની શકશે. બરાબર. ત્યારબાદ સંયોગી ભૂમિ, કે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહેવાય. દાખલા તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. બરાબર. આ ઉત્તર અમેરિકા છે આ દક્ષિણ અમેરિકા છે. બરાબર. પણ બે વચ્ચે પાણી ઘેરાયેલું છે. બરાબર. પાણીના હિસાબે જ બે અલગ પડે છે, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. એ પાણી બે વચ્ચે છે અને ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એના બે ભાગમાં વેચે છે. એટલા માટે થઈને એને શું કહેવાય? આ જે વચ્ચેનો ભાગ જે છે એને સમુદ્રગુની કહેવાય. શું કહેવાય? સમુદ્રગુની. હવે સમુદ્રગુનીનું નામ શું છે? તો કે પનામા. બરાબર. આ પનામાની સમુદ્રગુની આવેલી છે. એ બે ભાગ પાડે છે. કોના બે ભાગ પડે છે? તો કે અમેરિકા ખંડના. એક બાજુ ઉત્તર અમેરિકા અને બીજી બાજુ દક્ષિણ અમેરિકા. એ અમેરિકા ખંડના બે ભાગ પાડે છે, વચ્ચેનો પાણીવાળો ભાગ. એટલા માટે એને સંયોગી ભૂમિ કહેવાય. સંયોગી ભૂમિ એટલે પનામા. અદ્વિકલ્પ, જેની આપણે ચર્ચા કરેલી હતી, આપણે સમજાવેલું પણ હતું અગાઉ, કે જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વિકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. બરાબર. દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. બરાબર. એ દ્વિકલ્પ કહેવાય કારણ કે એની 3 બાજુ પાણી છે અને વચ્ચે જ એક ભાગ એનો જમીનથી ઘેરાયેલો છે. બરાબર. તો જોઈએ એની અંદર આપણે કે દાખલા તરીકે ભારતનો નીચેનો દક્ષિણ ભાગ છે તો આ બાજુ પણ પાણી છે, સમુદ્ર આવેલો છે, નીચેના ભાગમાં પણ સમુદ્ર છે. બરાબર. પૂર્વ બાજુએ પણ સમુદ્ર છે. એટલે 3 બાજુએ પાણી અને આ જે ભાગ છે આપણો ભારતનો એ વચ્ચેનો જમીન. એટલા માટે 3 બાજુએ પાણી છે અને વચ્ચે જમીન એટલે સીધું જેને શું કહેવાય? દ્વીપકલ્પ. બરાબર. યાદ રાખવાનું, 4 બાજુ પાણી હોય તો એને દ્વીપ એટલે કે ટાપુ, અને જેની 3 બાજુએ પાણી હોય એક જ ભાગ એટલે કે આપણી વચ્ચેનો જે ભાગ છે એ જમીન હોય તો એને શું કહેવાય? દ્વિકલ્પ. બરાબર. એટલે એનું ઉદાહરણ છે દક્ષિણ ભારતે આવે અને સૌરાષ્ટ્ર. તો સૌરાષ્ટ્રમાં એવું જ થાય છે, એની 3 બાજુ પાણી છે અને વચ્ચે જ જમીન છે. બરાબર. એટલા માટે હવે આ તમારા મનમાં એક પ્રશ્ન થાય કે સાહેબ આપણે ઓલું અખાતવાળું ભણ્યા હતા. બરાબર. તો એમાંય 3 બાજુ પાણીની વાત હતી, પણ એ અખાત વસ્તુ અલગ છે. બરાબર. એ અખાત વસ્તુ પણ અલગ છે અને આ વસ્તુ અલગ છે. અખાતની અંદર 3 બાજુ પણ એની અંદર રચના આપણે જોઈ હતી ને, સમજાયું હતું ને તમને કે કચ્છવાળો ભાગ એ કેવી રીતે રચના હતી. બરાબર. એટલા માટે થઈને એ અલગ પડે છે. એટલા માટે એની 3 બાજુએ પાણી એમાં એ ઉદાહરણ લેવાનું. પછી આપણે એમાં ભારતનો નીચેનો દક્ષિણ ભાગ છે ને એની 3 બાજુ પાણી છે તેને અખાત ન કહેવાય. બરાબર. ઓલાને અખાત કહેવાય કારણ કે ખાંચાવાળો ભાગ છે અને સમુદ્રનો આગળનો ભાગ આવી જાય છે અહીંયા. એટલે અને આમાં તો સીધો જ એની બોર્ડર પૂરી થાય સીધો સમુદ્ર લાગુ પડી જાય. એટલા માટે એને દ્વિકલ્પ કહેવાય છે. આ ખાસ યાદ રાખવાનું. આ પાઠ છે સારી રીતે ઘરે એક વખત નહીં પણ 2 વખત સારી રીતે પાછો રિફર કરી જવાનો. ભલે તમે જેટલા લેક્ચર આવેલા હોય લેક્ચર પ્રમાણે વાંચેલું હોય પણ ખાસ બરાબર ફરીથી આખું એક વખત નહીં પણ 2 વખત રિવિઝન કરી જવાનું. જે શબ્દો આપણે સમજાવેલા હતા બરાબર અહીંયા યાદ આવતું જાય એમ નીચે પેન્સિલથી અંડરલાઇન કરવાની અને એનો અર્થ પણ લખી નાખવાનો. એટલે જેથી કંઈ નેક્સ્ટ ગમે ત્યારે તમે વાંચો તો યાર અર્થ તમને છે એ ખબર પડે. બરાબર. પણ જેટલું તમે રિવિઝન વાંચન કરશો એટલું ફટાફટ તમને સમજાઈ જશે. બરાબર. એના સ્વાધ્યાય આપેલું છે એ તમારે ઘરે સોલ્વ કરી લેવાનું. બરાબર. એટલે ખ્યાલ આવી જશે કે આપણે કેવા નાના શબ્દો છે એ MCQ તરીકે પૂછાય. બરાબર. એનો ખ્યાલ તમને આવી જશે. પણ વાંચેલું હશે તો ફટાફટ યાદ આવશે. બરાબર. તો આભાર વિદ્યાર્થી મિત્રો.